દ્વારકા જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડ્યું। આવી સ્થિતિમાં સરકારે ખેડૂતોને 10,000 કરોડનું સહાય પેકેજ જાહેર કર્યું। સાથે મગફળીના 125 મણના ટેકાના ભાવ પર ખરીદી શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી। સરકાર લીધેલા સમયસર નિર્ણયથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। જોકે કેટલાક ખેડૂતો સહાયની રકમ ઓછી હોવાનું કહી પાક ધિરાણ માફીની માંગ કરી રહ્યા છે। વરસાદથી નુકસાન ભોગવનાર ખેડૂતો હવે સરકારના સહાય પેકેજથી નવી આશા સાથે ખેતરમાં ઉતરવા તૈયાર છે। મુશ્કેલી મુકાઈ ગઈ, પણ એક વાત એવી પણ છે કે સરકારે શરૂઆત કરી છે। હું તો જોઉં છું કે ઘણા બધા માવઠા થયા, ઘણી બધી ઉનાળો થયો, ક્યારેય સરકારે કાંઈ આપ્યું નથી ખેડૂતને। આ પહેલી વાર આવડું મોટું પેકેજ આપ્યું છે। એનાથી કંઈ એવું એમ ન કહી શકાય કે કાંઈ નથી આપ્યું સારું છે, સારી વાત કહેવાય। પરંતુ જે મોટા ખેડૂત છે ને એની જે 125 મણ છે ને એની જગ્યાએ 300 મણ ખરીદી કરવી જોઈએ। ખરેખર અમુકને જે 2 હેક્ટર ઉપર જમીન હોય એનું શું બિચારાનું, એનું તો 2 હેક્ટર ઉપરની જમીનમાં એને તો બિયાર તો એવનો રોક્યો હોય, બિયારણ પણ નાખ્યું હોય, દવા એમાં જોઈ હોય, મજૂરી જોઈ હોય, એમાં ખાતર જોયું હોય, ઘણો બધો ખર્ચો ચડાવી દીધો હોય 2 હેક્ટર ઉપરની જમીનમાં। તો એને ખરેખર થોડોક અન્યાય થયો કહેવાય। ટૂંકી ખેતીવાળાને, નાના ખેડૂતને તો ઠીક આ ફાયદો થયો, પણ જે વડી ખેતી હોય જેને 2 હેક્ટર ઉપર જમીન, એને ખરેખર થોડોક અન્યાય થયો કહેવાય। તો સરકારને વિનંતી કે હજી કંઈક એવું થોડુંક સુધારો કરી અને જે 2 હેક્ટર ઉપર જમીનને થોડુંક વારાને થોડુંક રાહત કરી દઈએ અને હેક્ટર દીઠ 22,000 જેવું રાહત પેકેજ જાહેર કર્યું છે। 22,000 જેવું એટલે કે અમારે ઢોરનો ચારા જેવું થયું એમ, કે અમારે જે ભૂકો માંડવીનો હોય આ તે ઢોરના ચારા જેવું રાહત પેકેજ જાહેર થયું કહેવાય એમ।